વડોદરાના કરજણમાં ગેસ એજન્સી બહાર હલ્લાબોલ, મધ્યાહન ભોજન સંચાલકોનો એજન્સી બહાર હલ્લાબોલ, ગેસ સિલિન્ડરની અનિયમિતતાને લઈને આક્રોશ, ઘણા સમયથી ગેસ સિલિન્ડર સમયસર ન મળતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વડોદરાના કરજણની આ ઘટના છે, જ્યાં ગેસ એજન્સી બહાર હલ્લાબોલ, મધ્યાહન ભોજન સંચાલકોએ એજન્સીની બહાર હલ્લાબોલ મચાવ્યો। ગેસ સિલિન્ડરની અનિયમિતતા, જેના કારણે આ તમામ મધ્યાહન ભોજન સંચાલકોએ એજન્સી બહાર હલ્લાબોલ કર્યો। ઘણા સમયથી ગેસ સિલિન્ડર સમયસર મળતા નથી, જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમને સરકારશ્રી તરફથી પહેલા અમે લાકડા પર ભોજન બનાવતા હતા, પછી સરકારે અમને બોટલની વ્યવસ્થા કરી આપી। પણ ઘણી શાળાઓની અંદર મહિનાની અંદર 2 બોટલ 3 બોટલની જરૂર પડે છે, પણ અહીંયાથી એવો જવાબ મળે છે કે 25 દિવસે 22 દિવસે એક જ બોટલ મળશે। તો એવા સંજોગોની અંદર કે જ્યારે બોટલ હોય નહીં તો અમે બાળકોનું રસોઈ સમયસર કેવી રીતે બનાવીશું?